14મા વચનામૃતમાં શ્રીજી મહારાજ એક વાત કહે છે કે આ જીવ છે ને જે સંસારી છે, ભગવાનને શરણે નથી, એ કેમ મરે છે, શું થાય છે, ભક્ત કેમ મરે છે, શું થાય છે, એ સારંગપુરના 14મા વચનામૃતમાં મહારાજે કહી છે કે જે ભગવાનને આશ્રય નથી, ભલે ગમે તેવો હોય, તો એનો જ્યારે દેહ જુદો થાય, દેહથી જીવ જુદો પડે છે, ત્યારે એને યમ જુદો કરે, યમના દૂતો આવી એના જીવને દેહથી જુદો પાડે છે અને તરત એને પ્રેતનું દેહ મળે છે. પ્રેતનું દેહ એટલે પૃથ્વી જળ બે તત્વ ન હોય, તે જ વાયુનો આકાશ ત્રણ તત્વનું શરીર મળે, એ પ્રેત શરીર છે. એકને પ્રેતનું શરીર મળે, ત્રણ તત્વનું. જે ભગવાનના ભક્તિ આશ્રય નથી એને તરત જ એને પ્રેતનું શરીર મળે અને એ પ્રેતના શરીરે પછી યમપુરીમાં જાય છે અને મહા કષ્ટને ભોગવે છે. હવે બીજો જે ભગવાનને આશ્રય છે અને હરિનું ભજન કરે છે, એ જ્યારે દેહ મૂકે છે ત્યારે એને યમદૂત નથી આવતા, એને ભગવાન ને ભગવાનના સાધુ આવે છે અને ત્યારે અંત સમયે જે દરેકને આદિ વ્યાધિ ઉપાધિ ગરી મળતી હોય છે, ત્યારે શ્રીજી મહારાજ મધ્યના 63માં એમ કહે છે કે એ અંત સમયે અનેક કારણ શરીર રહ્યું હોય એટલે અનેક જાતની આદિ વ્યાધિ ઉપાધિ આ જીવને ઘેરી વળે છે, પણ એ જ સમયે ભગવાનને ભગવાનના સંતના દર્શન થાય છે. દર્શન થતાની સાથે તેને તમામ આદિ વ્યાધિ ઉપાધિ તરત શમી જાય છે અને જીવ પરમ સુખીઓ થઈ જાય છે. આ મહારાજ કે આ ખાસ આશ્રયનું ફળ છે કે ભગવાનને ભગવાનના સાધુ એને તેડવા આવે છે, એના દેહમાંથી જીવને જુદો કરે છે. એવો શબ્દ યમ લેવા એમાં વાપર્યો, અહીંયા શું વાપર્યું કે ભગવાનને ભગવાનના સંતના દર્શન થાય છે અને એનો જીવ દેહને મૂકીને જુદો થાય છે, જુદો કરે છે નહીં, જુદો થાય છે. જેમ આમ સર આમ કેમ કરે આપણે તમારે ઓલા બે પડવાળી રોટલીને કેમ આમ ધરીને આમ જુદી કરી નાખે, એકદમ સરસ મજા તેલ લગાવી બે પડી રોટલી કરી હોય ને, આમ કે આમ જુદા થઈ જાય, બે પડ આમ પકડી નોખા પડી જાય, એમ જુદો થાય છે. અને એ જ બે પડી રોટલી ખરખું તેલ લગાવ્યું ન હોય, ફૂટ ન માર્યો અને વણવાની અંદર એકબીજાને કડચલી પાડી દીધી હોય અને પછી રોટલી કાચી હોય, પછી ઉખેડવા જાય, તૂટી જાય પણ પડ નોખું પડે નહીં. એ ભગવાનનો આશરો નહીં એમ. અને જેને ભગવાનનો આશ્રય છે એના બે પડ આમ રોખા પડી જાય ને એકદમ એમ એનો જીવ જુદો પડે છે અને ભગવાન એને દિવ્ય શરીર આપે છે. એ ચિન્મય પ્રકાશનું શરીર, એવું શરીર આપે છે અને એ શરીરે કરીને એ ભગવાનના ધામમાં ભગવાનની સમીપે જઈને નિવાસ કરે છે.